શરૂઆત કરીએ છીએ। કુલ ટેન્સીસ એટલે કાળ કેટલા છે એમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે સિમ્પલના 3 કાળ, પછી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ કન્ટિન્યુઅસ અને ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ। એના પછી આગળ જોઈએ તો પરફેક્ટના પરફેક્ટ પ્રેઝન્ટ, પાસ્ટ પરફેક્ટ અને ફ્યુચર પરફેક્ટ ટેન્સ, પછી પરફેક્ટ કન્ટિન્યુઅસ, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ અને છેલ્લે છે ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ। તમને કોઈ પૂછે કે કેટલા કાળ છે તો તમારે કહેવાનું રહેશે કે ટોટલ 12 કાળ છે જે તમારી સામે છે અને આપેલા છે અહીંયા। નેક્સ્ટ શરૂઆત કરીએ, પહેલો કાળ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ। એની જ્યારે શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે એનો ઉપયોગ ક્યાં થાય છે। જ્યારે આપણે રોજબરોજની જે ક્રિયાઓ થતી હોય છે, ટેવ હોય, ગણિત વિજ્ઞાનના નિયમો વગેરેની અંદર આપણે આ કાળનો ઉપયોગ કરીએ છીએ। હવે કઈ એની વાક્યરચના કઈ પ્રકારની હોય છે? વાક્યરચના પણ 3 પ્રકારની છે, હકાર, નકાર અને પ્રશ્નાર્થ। દરેકની વાક્યરચના આ 3 પ્રકારે તમને જોવા મળશે। તો એની અંદર હકારની વાક્યરચના કંઈક આ પ્રકારે છે, કર્તા આપેલું હોય, કર્મ પણ હોય જ, વચ્ચે એનું જે ક્રિયાપદ છે એ તો કાં તો મૂળ રૂપ જેને આપણે V1 કહીએ છીએ, કાં તો એસ કે ઈએસ વાળું રૂપ હોય। ઉદાહરણ તરીકે હું તમને અહીંયા થોડાક એના એક્ઝામ્પલ્સ 3 આપેલા છે। હી રાઇટ્સ અ લેટર। હવે તમને પ્રશ્ન થાય કે એસ કે ઈએસ વાળું રૂપ ક્યાં મૂકવું? તો તમને અત્યારથી જણાવી દઉં, આ પીપીટીની અંદર પણ આપેલું જ છે, છતાં પણ તમને હું જણાવી દઉં। એસ કે ઈએસ વાળું રૂપ તમારે ત્રીજો પુરુષ એકવચન હોય તો મૂકવાનું હોય છે। અહીંયા હી આપેલું છે, હી, શી અને ઇટ ત્રીજા પુરુષ એકવચનની અંદર આવતા હોય છે। તો અહીંયા રાઇટ નથી આપેલું પણ રાઇટ્સ આપેલું છે। એના પછીનું ઉદાહરણ જુઓ એટલે તમને ક્લિયર થઈ જાય। વી પ્લે ક્રિકેટ, અહીંયા એસ કે ઈએસ નથી લગાવ્યું, પહેલો પુરુષ બહુવચનની અંદર છે વી, તો સીધું મૂળ રૂપ મૂકેલું છે, વી પ્લે ક્રિકેટ। દેવ રાઇટ હોમવર્ક પણ એનું જે ઉદાહરણ મેં આપેલું છે અંદર। હવે વાક્યરચના આપણે જોઈએ તો નકારની જોઈએ। આપણે સાદા વર્તમાનકાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હકારની વાક્યરચના જોઈ, ત્યારબાદ હવે નકારની વાક્યરચના જોઈએ તો જેની અંદર કર્તા આપેલું હોય, નકાર બનાવવું હોય તો ડુ ડઝ મૂકવું ફરજિયાત છે। ડુ ડઝ ક્યાં મૂકવાનું? ત્રીજો પુરુષ એકવચનની અંદર ડઝ મૂકવાનું છે, બાકી બધામાં ડુ ડઝ મૂક્યા વગર તમે નકાર નહીં બનાવી શકો। અને ડુ ડઝ જ્યાં લાગે છે ત્યાં હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ હોય છે। કર્મ પણ મૂકવાનું છે, એ ફરજિયાત કર્તા અને કર્મ પોતાના સ્થાને જ છે। ડુ ડઝ નોટ અને મૂળ ક્રિયાપદ એ યાદ રાખવાનું। એના પણ થોડા એક્ઝામ્પલ્સ ઉદાહરણ જોઈ લઈએ। શી ડઝ નોટ ગો આઉટ, એમાં ડઝ આપેલું છે કારણ કે શી આપેલું છે, ત્રીજો પુરુષ એકવચન છે। વી ડુ નોટ સ્પીક અ લાય, આપણે ખોટું નથી બોલતા, ડુ નોટ કારણ કે કર્તા વી છે અને પહેલા પુરુષની અંદર ડઝ નહીં મૂકી શકો, ત્યાં તમારે ડુ મૂકવું પડશે। શી ડઝ નોટ ગો ટુ સ્કૂલ, એ પણ તેની સ્કૂલે જતી નથી, ત્યાં પણ એને ડઝ મૂકેલું છે। એટલે વાક્યરચના, નકારની વાક્યરચના બહુ અગત્યની છે, ડુ ડઝ મૂકીને તમારે નોટ મૂકવું પડે। પછી આવે છે પ્રશ્નાર્થની વાક્યરચના કેવી હોય છે। પ્રશ્નાર્થની વાક્યરચના જોઈએ હવે તો ડુ ડઝને આપણે કર્તાની પહેલાં મૂકો એટલે પ્રશ્નાર્થ બને। ડુ ડઝ કર્તા, મૂળ ક્રિયાપદ, કર્મ અને પ્રશ્નાર્થ ચિહ્ન તો હોય જ પ્રશ્નાર્થ વાક્ય હોવાને કારણે। અહીંયા નકાર વાક્યની અંદર જે ડુ ડઝ હતું એને કર્તાની પહેલાં મૂકેલું છે, બસ આટલો સુધારો છે। ઉદાહરણ જુઓ તો તમને સરળતાથી સમજાય। ડુ યુ ગો ટુ સ્કૂલ, શું તમે શાળાએ જાઓ છો? ડુ પહેલાં આપેલું છે, ડઝ નથી મૂકેલું, ડુ મૂકેલું છે કારણ કે યુ સેકન્ડ પર્સન દ્વિતીય પુરુષ છે એટલા માટે। ડઝ શી રાઇટ અ લેટર, જો અહીંયા રાઇટ્સ નથી કરેલું, સિમ્પલ રાઇટ આપેલું છે। એનું પણ કારણ એ છે કે ડુ ડઝ હોય કે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવતું હોય છે। ડઝ શી સ્પીક લાઉડલી, તેની શું મોટેથી બોલે છે, એ એટલે આ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ। આ જે તમે ભણી ગયેલા છો આની અંદર એક નોંધ છે જે આપ સર્વેએ યાદ રાખવાની છે। ત્રીજા પુરુષ જે મેં તમને ઓલરેડી કીધેલું જ છે, ત્રીજા પુરુષ એકવચનમાં ક્રિયાપદને એસ કે ઈએસ લાગે છે,
જે ક્રિયાપદના છેલ્લા અક્ષરો જેવા કે SS, SH, CH, X કે O હોય તો ક્રિયાપદને ES લગાવવું પડે, બાકી S લાગે. ક્રિયાપદનો છેલ્લો અક્ષર જો Y હોય અને Y પહેલાં જો વ્યંજન આવતો હોય તો Y છે એની જગ્યાએ તમારે I કરી અને ES લગાવવાનું હોય છે. પણ જો સ્વર હોય તો એમ જ ES લગાવવો પડે. હું તમને ઉદાહરણ આપી દઉં. પ્લે હોય તો વાયની પહેલાં સ્વર વર્ણ છે તો પ્લેસ થાય, અને ડ્રાય શબ્દ છે તો વાયની પહેલાં વ્યંજન છે તો વાયનું આઈ કરી દીધું, DRI, પછી ES લગાવેલું છે. તો આ રીતે તમારે ક્યાં S ક્યાં ES લાગે એનું પણ ધ્યાન રાખવાનું છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ત્યારબાદ આવે છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. એની પણ થોડી માહિતી લઈએ. સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ સમજીએ. આ કાળ કોઈ નજીકના ભૂતકાળની ક્રિયા, હમણાં જ કોઈ ક્રિયા પૂર્ણ થઈ હોય એવો નજીકનો કાળ પણ એની અસર શરૂ ન હોય, એટલે કે નજીકનો જે ભૂતકાળ છે એ દર્શાવવા માટે તમારે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરવાનો હોય છે. યસ્ટરડે અને લાસ્ટ જેવા શબ્દો તમને જોવા મળતા હોય છે. આ યસ્ટરડે અને લાસ્ટ જેવા શબ્દને આપણે કીવર્ડ્સ પણ કહીશું. લાસ્ટ ડે, લાસ્ટ નાઇટ, લાસ્ટ ડે, લાસ્ટ મંથ, લાસ્ટ યર વગેરે જેવા શબ્દ લાસ્ટવાળા શબ્દ હોય છે. તો આ એનો ઉપયોગ છે. ત્યારબાદ એની વાક્ય રચના કઈ પ્રકારની, ફરીવાર હકાર નકાર પ્રશ્નાર્થની વાત કરીએ. હકાર વાક્યની વાત કરીએ આપણે તો કર્તા ક્રિયાપદનું બીજું રૂપ હોય છે. તમને ક્રિયાપદના 3 રૂપ, જે મેં એક વિડીયો સેશનની અંદર ઓલરેડી વાત કરેલી છે કે વર્બની બુક લેવાની છે અને એની અંદર ક્રિયાપદનું પહેલું, બીજું અને ત્રીજું રૂપ જોતું જવાનું છે. અહીંયા ક્રિયાપદનું બીજું રૂપ આવશે, એટલે કે ભૂતકાળનું રૂપ પણ તમે કહી શકો, અને કર્મ તો છે જ. ઉદાહરણ તરીકે સમજીએ. આઈ હર્ડ અ લાઉડ નોઇઝ. મેં એક મોટો અવાજ સાંભળ્યો. હિયરનું ભૂતકાળનું રૂપ છે હર્ડ. એ તમે વાંચવું હોય તો તમને સરળતાથી સમજાઈ જાય. શી લર્ન્ડ ઇંગ્લિશ. તેણીએ અંગ્રેજી શીખ્યું. હવે લર્ન શબ્દ આપેલું છે. હી પ્લેડ હોકી. તે હોકી રમ્યો. પ્લેનું ભૂતકાળનું રૂપ છે, એટલે કે બીજું રૂપ છે. આવી એની વાક્ય રચના હોય છે. ત્યારબાદ બીજી વાક્ય રચના નકારની જોઈએ. અહીંયા સિમ્પલ એક યાદ રાખવાનું, જેમ તમે સાદા વર્તમાન કાળની અંદર ડુ ડઝ લગાવો છો, સાદા ભૂતકાળની અંદર તમારે ડીડ અને નોટ મૂકવું પડે છે. બાકી બધું સાદા વર્તમાન કાળની જેમ સરખું છે. કર્તા અને કર્મ પોતાના સ્થાને છે. વચ્ચે ક્રિયાપદ કેવું છે? ડીડ પ્લસ નોટ. અને ડુ ડઝની સાથે તમે જેમ મૂળ ક્રિયાપદ મૂકો છો એ રીતે ડીડ સાથે પણ તમારે ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકવું પડે. ટેન્સનો આ એક નિયમ છે, આપ સર્વેએ યાદ રાખવાનો છે કે ડીડ નોટ ક્રિયાપદનું મૂળ રૂપ. ઉદાહરણથી સમજીએ થોડું. શી ડીડ નોટ ટીચ ઇંગ્લિશ. અહીંયા ડીડ નોટ અને પછી ત્યારબાદ ટીચ શબ્દ આપેલો છે. ત્યાં ટોટ લખવાની જરૂર નથી, એટલે કે ભૂતકાળનું રૂપ લખવાની જરૂર નથી. શી ડીડ નોટ વોચ મૂવી અને શી ડીડ નોટ ગો ટુ સ્કૂલ. અહીંયા આપણે ડુ ડઝ 2 ઓપ્શન હતા આપણી પાસે, 2 વિકલ્પ હતા. અહીંયા આપણી પાસે કોઈ વિકલ્પ નથી. દરેકની સાથે આપણે ડીડ શબ્દ ઉમેરશું, મૂકશું. અને ફરી એકવાર એક પ્રશ્નાર્થની વાક્ય રચના સમજીએ. વાક્ય રચના પ્રશ્નાર્થ. જેમ ડુ ડઝને આપણે પહેલાં મૂકતા, અહીંયા ડીડ શબ્દને આપણે પહેલાં મૂકવાનો છે. ડીડ પછી કર્તા, ક્રિયાપદનું મૂળ રૂપ અને કર્મ. પ્રશ્નાર્થ વાક્ય હોવાને કારણે પ્રશ્નાર્થ ચિહ્ન તો હોય જ. તો ડીડ, કર્તા, ક્રિયાપદનું મૂળ રૂપ અને કર્મ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. એના ઉદાહરણ. ડીડ યુ ગો ટુ સ્કૂલ. અહીંયા ડીડ શબ્દ પહેલાં મૂક્યો, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે. શું તમે શાળાએ ગયા હતા? ડીડ શી રાઇટ અ લેટર. શું તેણીએ પત્ર લખ્યો હતો? બધું ભૂતકાળ છે. ડીડ શી સ્પીક લાઉડલી. શું તેણી મોટેથી બોલી હતી? આ બધા જ એક્ઝામ્પલ પ્રશ્નાર્થના છે. અહીંયા માત્ર ડીડ આગળ મૂકેલું છે, બાકી કોઈ સુધારો નથી. અહીંયા ડુ ડઝ તમને ખબર હોય તો ડીડનું પણ તમે આસાનીથી શીખી શકો. ત્યારબાદ ત્રીજો કાળ આવે છે સિમ્પલ ફ્યુચર ટેન્સ. એનો ઉપયોગ ક્યાં હોય છે? તો કે ભવિષ્યમાં કોઈ ક્રિયા બનવાની છે,
કોઈ ક્રિયા દર્શાવી હોય, ભવિષ્યમાં કોઈ ઘટના બનવાની છે આપણને ખબર છે. જો એવું તમારે દર્શાવવું હોય તો સાદો ભવિષ્યકાળ મુકાય છે, જેમાં ભૂતકાળની અંદર લાસ્ટ કે યસ્ટરડે જેવા શબ્દો હતા. અહીંયા તમારે એટ ધીસ ટાઈમ કે ટુમોરો જેવા શબ્દ તમને જોવા મળે. આગળ સમજીએ વાક્ય રચના એઝ ઇટ ઇઝ. હકારની વાક્ય રચના કરતા પ્રમાણે તમારે મૂકવાનું છે શેલ કે વિલ. હવે અહીંયા હું તમને ક્લિયર કરી દઉં, આઈ અને વી સાથે તમારે શેલ મૂકવાનું છે, બાકી બધા સાથે વિલ મૂકવાનું છે. અને જો કદાચ આપણને યાદ ન રહે તો બધા સાથે તમે વિલ મૂકશો તો પણ ચાલશે. જેમ તમે ડુ, ડઝ અને ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકો છો, એવી જ રીતે શેલ અને વિલ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. તો કરતા શેલ વિલ ક્રિયાપદનું મૂળ રૂપ, જેને આપણે V1 કહીએ છીએ. ત્યારબાદ આવે છે કર્મ. હવે એના ઉદાહરણો જોઈએ થોડા. આઈ શેલ સિંગ અ સોંગ, હું ગીત ગાઈશ. શી વિલ બાય અ ટોય, તેણી રમકડું ખરીદશે. આઈ વિલ પ્રે ગોડ, હું ભગવાનને પ્રાર્થના કરીશ. આ બધી ભૂતકાળની ક્રિયાઓ છે. હું ભૂતકાળમાં આવું કરીશ કે હું રમકડા ખરીદીશ કે તે રમકડા ખરીદશે. આ બધી ભૂતકાળની ક્રિયાઓ તમે જોઈ શકો. આઈ સાથે મેં શેલ મૂકેલું છે, શી સાથે વિલ, આઈ સાથે પણ વિલ પણ મૂકેલું છે, ઉપર શેલ મૂકેલું છે, નીચે વિલ મૂકેલું છે. જાણી જોઈને મૂકેલું છે. તમે સમજી શકો કે આઈ સાથે તમે કદાચ વિલ મૂકશો તો પણ ચાલશે. ત્યારબાદ નકારની વાક્ય રચના આવે છે. હવે નકારની વાક્ય રચના કેવી હોય છે? શેલ નોટ અને વિલ નોટ. કરતા પ્રમાણે તમારે શેલ કે વિલ મૂકીને નોટ મૂકવાનું. ક્રિયાપદનું મૂળ રૂપ તો આવશે જ, કર્મ. એના ઉદાહરણ, શી વિલ નોટ ટીચ ઇંગ્લિશ. એક વસ્તુનું પણ અહીંયા ધ્યાન રાખવાનું છે, વિલ નોટનું વોન્ટ થાય છે, WONT ટૂંકું રૂપ છે, અને શેલ નોટનું શાંત થાય છે. એક વિડીયો લેક્ચરની અંદર મેં આ વસ્તુને ઓલરેડી એની અંદર વણી લીધેલી છે. શેલ નોટ હોય તો શાંત કરવાનું છે, SHANT. શી વિલ નોટ વોચ મૂવી, તેની મૂવી નહીં જોવે. અને આઈ શેલ નોટ ગો ટુ સ્કૂલ, હું શાળાએ નહીં જાઉં. આવી બધી આ બધા એના ઉદાહરણો પણ આપેલા છે. હવે પ્રશ્નાર્થની વાક્ય રચના જોઈએ. ડુ, ડઝ, ડીડને તમે પહેલાં મૂકો છો, એવી જ રીતે અહીંયા શેલ વિલને પહેલાં મૂકવાનું છે. એટલે કે સહાયકારક ક્રિયાપદ જ્યારે કર્તાની પહેલાં આવે ત્યારે તે પ્રશ્નાર્થ સ્વરૂપને ધારણ કરે છે. એટલે કે પ્રશ્નાર્થ વાક્ય બનતું હોય છે. શેલ વિલ પહેલાં મૂકી કરતા, અને મેં તમને કીધું કે શેલ વિલ, ડુ, ડઝ ને ડીડ જ્યાં તમને જોવા મળે કાળની અંદર ક્રિયાપદનું મૂળ રૂપ જ આવતું હોય છે, પ્લસ કર્મ અને પ્રશ્નાર્થ ચિહ્ન. ઉદાહરણો પણ, વિલ યુ ગો ટુ સ્કૂલ, શું તમે શાળાએ જવાના છો? વિલ શી રાઇટ અ લેટર, શું તેની પત્ર લખવાની છે? વિલ શી સ્પીક લાઉડલી, શું તેની મોટેથી બોલવાની છે? આવા ઉદાહરણો અહીંયા આપેલા છે. તો સરસ મજાની એક અહીંયા એક નોટ આપેલી છે. આ 3 કાળને મેં ટૂંકમાં સમજાવ્યા તમને. એક નોટ આપેલી છે, એને ધ્યાન રાખવાનું. મેં તમને આ નોટ ઓલરેડી આ વિડીયો લેક્ચરની અંદર વણી લીધેલી છે. આઈ અને વી સાથે શેલ અને બાકી બધા સાથે વિલ મૂકવું. એક વસ્તુને ધ્યાન રાખજો, આ ઓથેન્ટિક એક એનો નિયમ છે, પણ બધા સાથે તમે વિલ મૂકશો તો પણ કોઈ વાક્ય ખોટું નહીં પાડે. પણ પ્રયત્ન કરવાનો આઈ અને વી સાથે તમે શેલ મૂકો. તો આવું સરસ આપણે અહીંયા વિડીયો લેક્ચરને પૂર્ણ કરીએ છીએ. થોડું હોમવર્કની પણ વાત કરીએ કે દરેક કાળના 10 વાક્ય લખવાના છે. એનો મતલબ 10 હકાર, 10 નકાર, 10 પ્રશ્નાર્થ. પછી બીજો કાળ લેવાનો, પછી એના 10 હકાર, 10 નકાર, 10 પ્રશ્નાર્થ. અને ત્રીજો સિમ્પલ ફ્યુચર ટેન્સના 10 હકાર, 10 નકાર, 10 પ્રશ્નાર્થ. આ રીતે તમને હું આ સ્લાઇડની અંદર હોમવર્ક આપું છું. એ તમારે બુકની અંદર હોમવર્ક કરવું ફરજિયાત છે. તો આપ સર્વે આ વિડીયો વ્યવસ્થિત સાંભળો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.